વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટનો માનો એક પ્રોજેક્ટ એટલે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કે જેનું કામ નવસારી જિલ્લામાં પૂરજોશમાં ચાલી રહ્યું છે। ત્યારે આ પ્રોજેક્ટનું કામ કરતી એજન્સી L&T દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોને થયેલ નુકસાનનું જે વળતર ચૂકવવાનું હોય છે તે ખેડૂતોને એક સમાન આપવાનું હોય છે, પરંતુ એજન્સી દ્વારા એક સમાન વળતર ચૂકવવામાં આવ્યું નથી અને તંત્ર પણ એક સમાન વળતર અપાવી શકતી નથી, જેથી ખેડૂતોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે, જેમાં તેમને વાંસદા ચીખલીના કોંગ્રેસી ધારાસભ્ય આનંદ પટેલે પણ સમર્થન આપ્યું હતું। ભાડે જમીન આપેલી, હવે એમાં જે વાત થયેલી તે પ્રમાણે એ લોકોએ કોઈ નિયમનું પાલન કર્યું નથી। એને અમારે ખાલી ભાડે આપેલી અને તેમાંથી 25 થી 30 ફૂટ માટી કાઢી લીધી। અમારું ટાર ફેન્સિંગના કોઈ પૈસા કોઈ આપ્યા નથી અને મારું ઘર આખું બગડેલું છે। તે માટે હું બે વર્ષથી મામલતદાર સાહેબ, કલેક્ટર સાહેબથી માંડીને બધાને મેં રજૂઆત કરી। CR પાટીલ સાહેબ સુધી બી ગયા અમારા સરપંચશ્રી દ્વારા, ને આપણા કલેક્ટર સાહેબને બી વાત કરી, પણ કોઈ સમજતા નથી। 3 કલાકની રાહ જોયા બાદ અધિકારીઓ જે L&T કંપનીને આવીને અમને આશ્વાસન આપવામાં આવ્યું છે કે જેને પણ ઓછા પૈસા મળ્યા છે વળતરના, એને પૂરા પૈસા ચૂકવીશું અને સોમવારે એના વળતરની પૂરેપૂરી માહિતી ખેડૂતો પાસે લઈને અમે એમને ફરી એકવાર વળતર ચૂકવવા માટેની માંગણી કરીશું। જો અમારી માંગણી ન સ્વીકારવામાં આવે તો આવનારા દિવસમાં ફરી પાછા અમે મામલતદાર કચેરી કે કલેક્ટર કચેરીએ ખેડૂતો સાથે બધા જ જઈને અમે હંગામો કરીશું અને અમારા ખેડૂતોને જે વળતર નથી મળ્યું એના માટેની માંગણી કરીશું। L&T કંપની જે કામ કરી રહેલી છે એમને જે વળતર બાબતમાં પ્રશ્ન હતો એ સંદર્ભે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા હતા અને કંપનીના અધિકારી પણ આવ્યા હતા। એમણે રજૂઆતો સાંભળી અને જે કંઈ રજૂઆત ડિટેલ હોય એ સોમવારે રજૂ કરવા જણાવેલું છે અને કંપનીના અધિકારીઓ એ અરજી સ્વીકારવા માટે આવશે।